તો આ તરફ ઈરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની વાત કરવામાં આવી છે, ત્યારે એ સમજવું પણ જરૂરી છે કે આખરે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ શું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્શિયન ગલ્ફને ઓમાન ગલ્ફ સાથે જોડે છે, એટલે કે આ એક મહત્વનો રૂટ છે। હોર્મુઝ સ્ટ્રેટની પહોળાઈ છે એ લગભગ 33 કિલોમીટર છે। 33 કિલોમીટરની પહોળાઈ છે એ હોર્મુઝ સ્ટ્રેટ ધરાવે છે, સાથે જ 167 કિલોમીટર તેની લંબાઈ છે। હોર્મુઝ સ્ટ્રેટની લંબાઈની વાત કરીએ તો એ 167 કિલોમીટર લાંબો રૂટ છે। આ રૂટ પરથી જ મોટા પ્રમાણમાં છે એક્સપોર્ટ થતું હોય છે ઓઇલ। ખાસ હોર્મુઝમાં શિપિંગ લેન છે માત્ર 3 કિલોમીટર પહોળી છે, અને હવે જો આ બંધ થાય છે, બંધ કરી દેવાની જાહેરાત ઈરાન તરફથી કરવામાં આવી છે, એટલે એની વૈશ્વિક અસરો આગામી દિવસોમાં જોવા મળશે। 2.3 કરોડ બેરલ ઓઇલ અહીંથી રોજ પસાર થાય છે, એટલે કે સમગ્ર વિશ્વમાં મોટો જથ્થો ઓઇલનો એક્સપોર્ટ થાય છે આ જ રૂટ પરથી। રોજ અહીંથી 29 કરોડ ક્યુબિક મીટર એલએનજી ગેસ છે પસાર થાય છે, એટલે સમજી શકાય છે કે આ રૂટ બંધ થાય છે એટલે સ્વાભાવિક એની અસર છે સમગ્ર વૈશ્વિક લેવલે પડશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાન બ્લોક કરે તો આખા વિશ્વ પર આની અસર થઈ શકે છે। અત્યારે ગલ્ફ કન્ટ્રીઝમાં જે પ્રકારની પરિસ્થિતિ છે ને બધાની વચ્ચે ઈરાન સતત હુમલા કરી રહ્યું છે। કતર દુનિયાને 90% નેચરલ ગેસ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા જ આપે છે। કતરથી જે એક્સપોર્ટ થાય છે ઓઇલ એ અહીંયાથી જ નીકળે છે। વિશ્વનું 24% ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ પસાર કરવામાં આવે છે, એટલે કે અલગ અલગ દેશોમાં પહોંચતું ઓઇલનો જથ્થો છે એ પણ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રૂટથી જ પસાર થાય છે। રશિયા પર ઓઇલ પ્રતિબંધ લગાવ્યા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મહત્વનું ખૂબ વધી ગયું હતું। રશિયા પર જે પ્રકારે પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યાર પછી અહીંથી જ એક્સપોર્ટ વધારે પ્રમાણમાં એલપીજી અને ઓઇલ થતું હતું। વર્ષ 2008માં ઈરાને પોલિસી બનાવી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને। 2008માં એક પોલિસી બનાવવામાં આવી છે। પોલિસી મુજબ શું છે? પોલિસીમાં ઉલ્લેખ છે કે ઇઝરાયલ અને યુએસએ જો હુમલો કરશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરવામાં આવશે, અને આજે એ પરિસ્થિતિ આવી ગઈ છે કે ઇઝરાયલ તરફથી હુમલો કરવામાં આવ્યો છે, અમેરિકા તરફથી પણ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરવાથી ઓઇલ અને નેચરલ ગેસની કિંમત અચાનક જ વધી જશે। સમગ્ર વૈશ્વિક લેવલે ગેસની કિંમતો ઓઇલની કિંમતો વધશે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે અને મોંઘવારી પર અસર પડશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા એશિયામાં કુલ 76% ઓઇલ અને નેચરલ ગેસ આ જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થકી પહોંચે છે, એટલે સ્વાભાવિક આની અસર છે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે। ઈરાનના